श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्याम ने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे गिराता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने झाझा करीन जय श्री कृष्ण। આજે કસુંબા છઠ ગુસાઈજીનો વિપ્રયોગ પૂરો ચંદ્ર સરોવર પર અને આજે પાછા સેવામાં પ્રવૃત્ત થયા. પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે જે જન શરણ આયે અનુસરહી ગ્રહી સોપત શ્રી ગોવર્ધન પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવધારા વહ્યો જા ભજો કૃષ્ણ દાસ કાજ સબ સરહી જો જાણે શ્રી વિઠ્ઠલ. આ વલ્લભપુરની આરતીનું પ્રાગટ્ય આજે. હવે એનું અનુસંધાન કહું. કાલે ઘણું બધું કહી દીધું છે પણ થોડું એટલે બાકી રાખ્યું હતું કે જેના ઘરે અમે ગયા હતા 7 વાગ્યા ને છાંટા પડવા માંડ્યા એટલે બધા ઉંમરવાળા એટલે બધા કે ના તમે તમારે કહો પણ મેં કીધું ના કારણ કે બધાને દૂર દૂરથી આવ્યા હતા. એ બેનનો જન્મ દિવસ હતો એટલે કાલે પછી થોડું અધૂરું રાખ્યું હતું. હવે આપણે બધા જાણીએ છીએ કે ગુસાઈજી ગોપીનાથજીથી નાના એટલે વલ્લભે તિલકાયતનું તિલક કોને કર્યું હતું? ગોપીનાથજીને. હવે ગોપીનાથજીના પુત્ર કોણ? લાલન પુરુષોત્તમ લાલજી. હવે કાલે એનું અનુસંધાન કર્યું કે ગોપીનાથજીના વહુજીનું નામ શું? પાયમ્મા ગુરુ. અને એક જ લાલન અને 2 લાલી બેટીજી. એનું અનુસંધાન 9મા વલ્ભાખ્યાનમાં લક્ષ્મી સત્યભામા બેવ અગ્રજની અનુહાર રે રસના અને શોભા યમલા કમલા દેવકા એને 7 બંધવનો પ્રેમ રે રસના. તો 2 બેટીજી હતા. એ 2 બેટીજીના નાનપણમાં પેલા તો લગ્ન કરતા વિધવા થયા. પાયમ્મા ગુરુ એમને સાથે લઈને સાઉથમાં ગયા પિયરમાં અને ત્યાં એમણે લીલા વિસ્તારી એટલે ગુસાઈજીએ 2 બેટીજીના લઈ આવ્યા અને 2ના પોતાની સાથે રાખ્યા. અજાણાને તો ખબર ન પડે કે ગુસાઈજીને 4 જ બેટીજી છે. બધા એમ જ કે 6 છે. હવે પુરુષોત્તમજી જો ગોપીનાથજી લીલા વિસ્તારે તો તિલકાયત કોણ થાય? પુરુષોત્તમજી. હવે ગુસાઈજી બધું કરતા હતા લુક આફ્ટર કારણ કે આ તો 15 વર્ષના જ હતા. પરંતુ પાયમ્મા ગુરુએ કૃષ્ણદાસ અધિકારીને કહ્યું એ કે અધિકાર તો મારા લાલનનો છે તો વિઠ્ઠલનાથજી કેમ? એટલે કૃષ્ણદાસ અધિકારી કે તમારી વાત તો સાચી છે. એટલે એમણે નક્કી કર્યું ત્રણેય. કોને? પુરુષોત્તમજી તો નાના હતા. પાયમ્મા ગુરુ, પુરુષોત્તમજી અને કૃષ્ણદાસ અધિકારી કે હવેથી સેવામાં પુરુષોત્તમજી જશે. હવે રાત્રે બધું નક્કી થયું. સવારે ગુસાઈજી સ્નાન કરીને જેવા પધાર્યા કૃષ્ણદાસ અધિકારીએ હાથ દઈ દીધો. 1 મિનિટ રહ્યો. આવો. ગુસાઈજીને આડો હાથ રાખી દીધો કૃષ્ણદાસ અધિકારીએ. સેવાનો અધિકાર પુરુષોત્તમજીનો છે એટલે આપ પાછા પધારો. હવે તમારું ને મારું મન માનવા તૈયાર છે ખરા કે ગુસાઈજીને કોઈ રોકી શકે? જે પૂર્ણ પુરુષોત્તમ છે, જે પુષ્ટિ પુરુષોત્તમ છે, જે સાક્ષાત ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે, તો કેમ આવું થયું? હવે એનું અનુસંધાન સંભળે છે. એનું અનુસંધાન સારસ્વત કલ્પની આ લીલા.
ઠાકોરજીને સામનેજી સ્વકીયા ગોપી, ચંદ્રાવલીજી પરકીયા. તો હું તમે કે કોઈ માનવા તૈયાર નહીં કે ગુસાઈજીને કોઈ રોકી શકે, પરંતુ સારસ્વત કલ્પની લીલા. સામનેજી સ્વકીયા, ચંદ્રાવલીજી પરકીયા. હવે સ્વકીયા એટલે શું કે ઠાકોરજી સિવાય બીજું કોઈ નહીં, અને પરકીયા એટલે એનો ગોર્ધન બીજો. ગોર્ધન એટલે સમજ્યા ને, આ માર ગોર્ધન છે, આ ગીતાબેન ના ગોર્ધન છે, અહીંયા ડાયા ડાયા રહીએ પછી તો સમજ્યા. તો સારસ્વત કલ્પમાં એવું બન્યું કે ઠાકોરજી બિરાજતા હોય, સામે જઈને નિકુંજમાં પધારવાના હોય, બધી સખીઓ ગુલાબજળ છંટકાવે, બંધનવાર બાંધે, આસોપાલવના તોરણ બાંધે, સામગ્રી તૈયાર કરે, બધા સોળે શણગાર સજે. તો લલિતાજીને રોજ એવું થાય કે એક રાત પ્રભુ જો મારા ઘરે આવે તો હું ભૂતલ પર આવી છું, એ બધા મારા મનોરથ પૂર્ણ થાય. હવે ઠાકોરજી અંતર્યામી બધું જાણતા હતા, પણ ઠાકોરજીની હિંમત છે કહેવાની સામનેજીની હાજરીમાં કે હું આવીશ. પણ પ્રભુ પરમ ચતુર સુજાન, સંજોગી કે એવા ઉભા કરું કે સામનેજી સામેથી કે પ્રભુ આપ લલિતની કુંજમાં પધારો. અને આ તો આવા હોશિયાર છે જ. હવે લલિતાજી પાનના બીડાની મધ્યપાતી સખી. મધ્યપાતી એટલે શું? જેટલા ઠાકોરજીના સુખનો વિચાર કરે એટલા સામનેજીના સુખનો. અને આપણે જે બીડાની સેવા કરીએ છીએ મુખારવિંદની, એ કોના ભાવથી કરીએ છીએ? લલિતાજીના ભાવથી. એટલે બધા આનંદ કરતા હતા. લલિતાજી સુંદર બીડા લઈ આવ્યા, સુગંધીને, અંદર તમે જુઓ તો. હવે ઠાકોરજીને સામનેજી બે બિરાજતા હતા. તો પેલા કોને દેવું? ઠાકોરજીને આપે તો સામનેજી આમ જોવે, અને સામનેજીને આપે તો ઠાકોરજી આમ જોવે. એના અનુસંધાનનું એક કીર્તન છે જે દૂધ લઈને આવ્યા હતા. દૂધ પીવત નાથ હસ હસ દૂધ પીવે, લાડલી અચવાય પહેલે પાછે આપ અઘાત. એ અનુસંધાન અહીંયા. હવે એકાદી વધાઈ થવા દો એટલે બધા આમ જરા મૂડમાં આવી જાય. કારણ કે આજમાં ઠાકોરજીનો પાટોત્સવ છે અને વલ્લભની કૃપા કે એમને આજે 9 વાગ્યાની ટ્રેન છે, 7 વાગે જવાનું, પણ માં ઠાકોરજી લાડલા એવા છે કે ના બધાય તો ગાઈશ જ. અને આપણા પુષ્ટિ માર્ગમાં પૈસા દઈને કીર્તન કરાવવાના એ વર્જ્ય છે. આ બધું આપણું ગ્રુપ છે. હવે આજે હું તમારા ઘરે આવું હું એમ કહું 25,000 લઈશ તો એ ભક્તિ નથી, એ વેપાર છે. એટલે આ મિલનભાઈ મારી જેમ જ્યાં જાય ત્યાં આનંદથી ને કીર્તન કરે. હાલો રીખો સાહેબ બંધ કરે, બંધ છે ને રીખો? हेरी है भैया हो आज नंद राय के आनंद भयो, आनंद भयो ભૈયા હો આનંદ રાય કે આનંદ ભયો, આનંદ ભયો. नाचत गोपी करता कुलाल, નાચત ગોપી मंगल चारठयो हेरी ભૈયા હો हेरी ભૈયા હો आज नंदलाल के આનંદ ભયો. राती पियरी
ગયો ભરી બાજત સકલ બાલ લે બાજત બેન અખાવ જમઉ ભરી બાવત ગીત સુહાય હેરી હે ભૈયા આજ નંદરાય કે આનંદ ભયો હરત દૂધ અક્ષત દધી કુમ કુમ આંગન માડી કીચ હસતા પરસ્પર પ્રેમ મુદિત મન લાગી લાગવું જબીચ હેરી હે ભૈયા આજ નંદરાય કે આનંદ ચહુ બેદ ધૂન કરત મામુનિ પંચ સગડ મડોલ પરમાનંદ મળ્યો ગોકુલ મેં પરમાનંદ મળ્યો ગોકુલ મેં આનંદ હૃદય કરો હેરી હે ભૈયા આજ નંદરાય કે આનંદ ભયો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણે બધી લીલાનું અનુસંધાન પણ સારસ્વત કલ્પનું કરતા હતા અને આ કીર્તન પણ ગાયું આપણે સારસ્વત કલ્પનું. ઠાકોરજીનું પ્રાગટ્ય નંદ યશોદાજીને ત્યાં થયું અને જે આનંદ હતો એવી જ રીતે આપણા ઘરે આપણા માથે વલ્લભે ઠાકોરજી પધરાવી દીધા તો એ જ નંદનંદન, એ જ યશોદાનંદન, એ જ ત્રિભુવનનો નાથ, એ જ ત્રિલોકનો નાથ, એ જ બ્રહ્માંડનો નાથ, એ જ ઈશ્વર, એ જ ભગવાન, એ જ પરમાત્મા, એ જ આનંદ, એ જ પરમાનંદ જે ત્યાં આવ્યો હતો ને એ જ આપણા ઘરે આવ્યો છે. આજે મારા ઠાકોરજીનો પાટોત્સવ, કાલે આના 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 કશું જ ના કરીએ તો આપણે આપણા ઠાકોરજીને અટકીમાં બે સામગ્રી તો ધરીએ છીએ કે આજે મારા ઠાકોરજીનો પાટોત્સવ છે. લૌકિક હોય આ પશ્ચિમીકરણ, કેક લાવો અને પછી અંધારું કરો. પશ્ચિમમાં બધું અંધારું કરવાનું એટલે અંધારામાં જે કરવું હોય તે થાય અને આપણે ત્યાં ઉજાળું કરવાનું. ઠાકોરજીની આરતી કરીએ તો દીવા એટલે પ્રભુનું મુખારવિંદ સરસ દેખાય. 5 વૈષ્ણવ આવે. હવે જો મારા ઠાકોરજીનો પાટોત્સવ હોય એટલે મારા દીકરા વહુને નામ ને એમ થાય કે મમ્મી બધાને બોલાવ ને, પણ જો અત્યારે વરસાદ આવ્યો ને હવે માનો કે આજે બોલાવ્યા હોય અને 100, 150, 500 થાય ઘરમાં બેસાડવાના ક્યાં? તો પણ 5 ને બોલાવ્યો. મારા ઠાકોરજી આજે અહીંયા બેસીને એવા રાજી થતા હશે, એક ની સામું જોતા હશે મારો બર્થડે છે, મારો છે એમ. તો સાક્ષાત પ્રભુ છે અને છે જ
ત્યાં નંદ યશોદાને જે આનંદ થયો ને મારવાલા, એ જ આપણે નંદ યશોદાજી છીએ. ત્યાં જે વ્રજ છે ને ગોકુળ, એ અમારું મંદિર છે ને એ જ ગોકુળ છે. વ્રજ લઈને પ્રભુ પધાર્યા છે. નંદગાંવ જુઓ, બરસાના જુઓ, સંકેતવન જુઓ, પ્રેમ સરોવર જુઓ, તાલવન જુઓ, મધુવન, બૌલાવન, કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, કામવન, ભોજન થાળી, ચરણ વળી હવાર સુધી કહું તોય નો મેળ પડે. વ્રજ તો વ્રજ છે. ઘણા બધા વ્રજમાં જાય ને મને ફોન કરે, એટલે બેન અત્યાર સુધી અમે એવું માનતા હતા કે એકવાર વ્રજમાં જવું જોઈએ, પણ આ વર્ણન સાંભળ્યા પછી એમ થાય કે વારંવાર જવું જોઈએ. અત્યારે ઘણા બધાએ મને કહ્યું હતું કે અમારે તમારી સાથે આવવું છે, એટલે ખાલી મેં એમ કીધું કે આપણે 50-60 જણા જઈએ. એટલે પછી મેં મિલનભાઈને ફોન કર્યો હતો. મેં તો ભાઈ આ બધું મારા બસની વાત નહીં, તમે વ્યવસ્થા કરતા હો તો આવીએ. અઠવાડિયામાં કેટલા થઈ ગયા? 300-350 થઈ ગયા ને. એને કેટલા ના પાડી પૂછો, થાકી ગયા. એ ઈલાબેન નું મહત્વ નથી મારા વાલા. ત્યાં વ્રજ લીલા છે ને, ત્યાં ઠાકોરજી જે બાળ લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, બંસી લીલા, નૌકા વિહાર લીલા, પનિહારી લીલા, અન્નકોટ લીલા, વિલાસ લીલા, આ બધી લીલા કરી છે ને એ સ્થળ છે. ભલે તિરોહિત થતા જાય, પણ એ સ્થળ પર જઈએ ને, તમે સાંકડી ખોર જાઓ ને તો તમે બધા, આપણે બધા એક્યાર નો નીકળી શકીએ. તમારે સામ સામું જ આમ ભટકાવવું પડે. તો એ જે લીલા છે, દાન માગે કાનુડો દાન માગે, મીઠા મીઠા ગોરસ ખાડ રે ગુજરિયા, ગોરસ ના મૂલ ગણા ભરી રે ગુજરિયા, મીઠા મીઠા ગોરસ ખાડ રે ગુજ. કરહલા જાવ તો હોરી લીલા, શ્યામ રંગ ચढ़ જાય વાદિન હો જાય બેડો પાર, ખાतिर कर ले नहीं गुजरिया, रसिया ઠાડો તેરે દ્વાર. ચંદ્ર સરોવર પર જાઓ એટલે રાસલીલા. કૃષ્ણ રાસ રમે છે કુંજન વનમાં, કુંજન વન મારે મધુવનમાં, કૃષ્ણ રાસ રમે છે કુંજન. વ્રજની વાત આવે ને એટલે ઓલું બધું અનુસંધાન ભૂલી જાવ હું શું કહેતી હતી. વ્રજ મેરે મન ભાઈ, એનું કારણ આપણે વિખુટા પણ વ્રજમાં ઠાકોરજી સાથેના રાસલીલામાંથી પડ્યા છે. અને લીલામાં જાશું ત્યારે પણ ક્યાં જવાનું છે? વ્રજમાં, રાસલીલામાં. આટલી ઉંમરે દર વર્ષે લીલી પરિક્રમામાં ચાલીને ભાઈ જાય છે દાદા. આપણે કઈ કેટલામી ગણીએ તો ખોટું થાય, એટલે એમને જ નથી ખબર. તો આવા ભગવદીઓનો સંગ મળ્યો એટલે ઈલાબેન થોડા સમજા, બરાબર ને? હવે જે મારે વાત કરતા હતા એ આપણે અનુસંધાન કે ગુસાઈજીને કેમ આવું કર્યું, કેમ સેવામાંથી વંચિત કર્યા, અને એ કૃષ્ણદાસ અધિકારીએ. તો આપણે જોયું કે લલિતાજી રોજ સામનેજીને ને પ્રભુને નિકુંજમાં દર્શન કરે, અને જે નિકુંજ લીલા થતી હોય તો લલિતાજીના મનમાં સતત એમ થાય કે એક રાત પ્રભુ જો મારી નિકુંજમાં પધારે તો મારું બેડો પાર થઈ જાય. હવે સામનેજી હોય અને બોલી શકે, પણ પ્રભુ પરમ ચતુર ચિંતામણી, સંજોગ એવા કર્યા. વાત આપણે બીડા નહીં કરતા હતા કે બીડા કોના ભાવથી ધરીએ છીએ? લલિતાજીના ભાવથી. હવે બીડા લઈ આવ્યા, એટલા સુંદર, સરસ, કોમળ, મીઠા, અંદર બધું પધરાવેલા કે આવ્યા ત્યાં જ નિકુંજ આખી મહેકવા માંડી. એટલા સરસ બીડા. હવે બેમાંથી કોને પેલા આપે? લલિતાજી એટલા જ ચતુર હતા ને. પ્રભુ ને કોણ સૌથી વધુ વાલું? સામનેજી. આજે આપણી પ્રિય વ્યક્તિ હોય ને, અને આપણે ક્યાંય ગયા હોઈએ
ઓલા આપણી હારે વાતો કરતા કરતા આપણા વખાણ કરવાના બદલે આપણી પ્રિય વ્યક્તિના વખાણ કરવા માંડે ને તો આપણા વખાણ કરતા આપણે ખુશ શું થઈએ? આહા, હવે હું ક્યાંય ગયું હોય ને બધા એમ કે આ હરીખોભાઈ નો સ્વભાવ બહુ સારો, આ બધું યુટ્યુબ નું એ કરે. મેં કીધું મન તો ક્યાં આવડે જ છે. તો મનમાં હું રાજી થાવ કે મને કેવા પતિ મળ્યા છે કે આજે પુષ્ટિ માર્ગમાં મને વલ્લભે વાણીનું દાન કર્યું, તો આ બાકીનું બધું તો આ કરે છે. તો અહીંયા પેલું બીડું સામનેજીના હાથમાં આપ્યું. ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા. વાહ લલી વાહ. સામનેજી એનાથી અતિ પ્રસન્ન થયા. લાડલી અચવાય પહેલે પાછે આપ અઘાત. સામનેજીના હૃદયમાં કોણ બિરાજે? પ્રભુ. તો સામનેજી આરોગ્ય તો પેલા કોણ આરોગ્ય? બરાબર ને? હવે સામનેજી પ્રસન્ન થઈને શું કીધું? પ્રભુ, લલીની આ સેવા ઉપર હું એટલી પ્રસન્ન છું કે આપ એક દિવસ લલીની કુંજમાં પધારો. સમજ્યા બધા? આ કોનું અનુસંધાન છે? કેમ ગુસાઈજીને રોક્યા? આ લીલાનું અનુસંધાન છે. બાકી કોનું સામર્થ્ય છે કે ગુસાઈજીને રોકે? લલિતાજી તેવા રાજી થઈ ગયા. પ્રભુ હોશિયાર ને પાછા. ના 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 ના, હું તમારી સાથે જ બરાબર છું. અરે ના ના, આવા સુંદર બીડા, આ લલીની સેવા. લલિત તું દોડ, તારી નિકુંજ ને સરસ સવાર જા. જોઈ તો તું વૈદે બતાવ્યું. લલિતાજી દોડ્યા, કુંજને સરસ સવારીને ગુલાબ જળ છંટકાવ્યા, તોરણ બંધાવ્યા ને બંધનવાડ. જો તોરણ ને બંધનવાડમાં ફેરવો મારવાલા. તોરણ આસોપાલવ ના હોય અને બંધનવાડ બાંધણી ના બંધાય. આ બધાના કેટલાય પ્રકાર છે અને એના પાછા ભાવ છે. આ બધું તો કહીએ તો ખબર પડી જાય. વ્યંજન ને સામગ્રી ને પોતે સોળે શણગાર સજા ને સયાજી સજાવ્યા ને પ્રભુ માટે તૈયારી કરવા માંડ્યા ને તમે જુઓ તો ચારે બાજુ વાતાવરણની અંદર સુગંધ સુગંધ થઈ ગઈ. મારા પ્રભુ પધારે છે, મારા પ્રભુ પધારે છે, મારા પ્રભુ પધારે છે. હવે સામે જે કહ્યું પ્રભુ પધારો. આ ટાઈમે કાલે સાંજે પાછા મારી નિકુંજમાં પધારજો. આપ કયો છો એટલે જાઉં છું. જો આ હોંચો નથી, બહુ હોશિયાર છે. એ ક્યાં હવે ચંદ્રાવલીજીને ખબર પડી. પરકિયા, સ્વકિયા ને પૈકિયાનું સમજાય ને બધાને. પરકિયા ગોપી જેનો ગોર્ધન છે. હવે ચંદ્રાવલીજી કે અરે મને મૂકીને પ્રભુ લલીની કુંજમાં જાય એમ. હવે વચ્ચે ચંદ્રાવલીજીની કુંજ આવી. સુંદર સોળે શણગાર થઈ જાય. હીરાના તો બધા આભૂષણો, એનો રૂપ હીરા જેવું, એની ચમક હીરા જેવી, એની બધી સફેદીથી ને બધી એની કુંજ શણગારી, એવા વ્યંજન કર્યા, એવી સામગ્રી કરી, એવા ગુલાબ જળ છાંટ્યા, એવા એને બંધનવાર કર્યા, એવા તોરણ કર્યા. અને પ્રભુ જે રસ્તેથી પસાર થવાના હતા એ આખો રસ્તો ગુલાબની પાંદડી અને સુગંધીથી ભરી દીધા. અને પ્રભુ જેવા પધાર્યા અને જવા ગયા. મારા વાલા ઈ કે ના, હું જાઉં છું લલીની કુંજમાં. ઈ કે હું એમ નથી કહેતી આવો પધારો, એમ નથી કહેતી. મારા વાલા 1-2 મિનિટ ચરણ ધરો ને, 2 જ મિનિટ. એકવાર અમારા બેંકમાં રાજા પધાર્યા હતા. કયા એ ન કહેવાય, પ્રગટ કરે રસ જાય. એટલે આ જાતા હતા કંઈક લેવા. એટલે આ ગાડી સ્ટાર્ટ કરવા ગયા ને એટલે એને રાજાને જોયા. એટલે રાજાની ને એમની દ્રષ્ટિ એક થઈ. એટલે એમને એને પૂછ્યું, ઈલાબેન મજામાં? આને તો ગાડી કરી બંધ ને સીધી બૂમ પાડે. એ જો કોણ આવ્યું, કોણ આવ્યું? રાજા કે નહીં નહીં નહીં, ઈલાબેન મને નહીં છોડે, નહીં કે. એટલે પાછા ના પાડી તો કે એ સાંભળ. એટલે હું ઠાકોરજીને શ્રીંગાર કરીને દર્પણ બતાવતી હતી. પછી મેં કીધું લો મારા વાલા ખેલો. અમને એક તો જેની હોય ને યાર જસીકરણ કરવા જોઈને જે આવે ને આવો 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 આવો. મેં આમનો સ્વભાવ આટલું બબડતી ગઈ અને રાજાને જોયા. અરે રાજા કેવા થઈ જાય, 10 વાગે સવારે બેંક ખુલે. મેં કીધું ના પધાર. મને કહેલા બેન હજી ઘરે બધું બાકી છે ને તો મારે સહી. મેં કીધું ના. એ કેવા આમાં તમારી આગળ અમે થોડા જીતા છીએ, આવું તો પડે જ. અને પધાર્યા. હવે કામ બેંક નું રહી ગયું, મારા ઘરે પધાર્યા. પછી મેં કીધું, મેં તું જે બેંકમાં મને કહા સાઈન માટે આવી હતી. હવે મારા ઘરે આવ્યા ને બેંકમાં ગયા.
મને કે તમે અડધો કલાક મારા બગાડ્યા. મેં તો આપને ભલે બગડી, અમારી તો સુધરી. તો આ ઓચિંતાનો જે આનંદ છે ને, હવે બહુ આગ્રહ કર્યો. હવે ચંદ્રાવલીજી પર કિયા ગોપી. ઠાકોરજી કે 2 જ મિનિટ હો ચંદા, 2 પળ, એક જ પળ મારવાલા. ચંદ્રાવલીજી એવા ચતુર હતા, એટલી આગતા સ્વાગતા કરીને કીર્તન કર્યા ને મનુહાર કર્યા, જુદી જુદી સામગ્રી અરોગાવીને જુદા જુદા વસ્ત્ર ધારણ કર્યા ને હીરામોતી માણેકના શૃંગાર કર્યા ને ઠાકોરજીને ચંદ્ર બતાવે ને ઠાકોરજીને વાદળ ને એની લીલા ને એમ કરતા કરતા તો 6 મહિના થઈ ગયા. કેટલા? સમજો બધા? હવે સામનેજીને ગુસ્સો આવ્યો. આ લલીને મેં 1 દિવસ માટે મોકલા હતા. પ્રભુ તો બિચારા ભોળા, દરેક સ્ત્રીને એવું લાગે કે મારો વર હાવ ભોળો. વર સમજતો હું કેટલો ભોળો છું. જો કેવા ત્રણેય રાજી થયા ને, ત્યાં તો પોલ છતે થઈ ગઈ. જો આપણે આનંદ કરવાનો છે. વલ્લભે ક્યારેય નથી કીધું કે આમ મોઢું ચડાવીને. વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને હોય જો ઉદાસ તો ન હોય વલ્લભનો દાસ. હવે 6 મહિના થયા. હવે સામનેજીને ગુસ્સો આવ્યો. એટલે વિશાખાજી બાજુમાં હતા. જો આ બધી સખીઓમાં લલિતાએ ને નિકુંજવા ઠાકોરજીની રાહ જોવે. ચંદ્રાવલીજી પ્રભુને પધરાવી ગયા હતા. હવે રહ્યા કોણ પોતાની પાસે? વિશાખાજી. અરે વિશાખા, આ પ્રભુને ત્યાં જ રહેવું છે કે મારી નિકુંજમાં પાછું આવવાનું છે? જોતો ખરી. વિશાખાજી તો નિકુંજમાંથી નીકળી અને લલિતાજીની કુંજ માટે દોડ્યા. વચ્ચે કોની કુંજ આવે? ચંદ્રાવલીજી વિશાખાજી છે ને વીજળી જેવા ચમકતા. એનું વર્ણન પછી કરશું કોક વાર, કેવા ચમકતા. એની લીલા તો બહુ અદ્ભુત છે. તો વિશાખાજી આમ ચમકે. ચંદ્રાવલીજીએ દૂરથી જોયા, ચમકતી ચંદ્રિકા મારા વિશાખાજી સિવાય બીજા હોય નહીં. એ કે આ સામનેજીએ જ ખબર કાઢવા મોકલા. એ ઠાકોરજીને કે અરે 2 પળનું કીધું તું ને આપ અહીંયા આટલા વખતથી. એ કે સામનેજી આપને ગુસ્સો નહીં કરે? હવે આ પધારો આપને નિકુંજમાં, અહીંયા નો રહેવાય. કે અરે પ્રભુ ક્યાં ચંદા તો જો. એ કે ચંદા તું તો, એ કે હું તો કહું પણ આપે ધ્યાન રાખવું જોઈએ નહીં. કે ઠાકોરજી બહાર ગયા. હવે ત્યાં 6 મહિના સુધી લલિતાજી રાહ જોતા હતા. પાંદડું ખખડે તોય જુએ. રોજ નવી સામગ્રી. આજે મારા પ્રભુ પધારશે, રોજ નવા શ્રૃંગાર, રોજ નવી નિકુંજ. એક દી ચુંદડીની નિકુંજ કરે, એક દી સૂકા મેવાની કરે, એક દી લીલા મેવાની કરે, એક દી લીલોતરીની. રોજ રોજ 6 મહિના સુધી લલિતાજી આવા થઈ ગયા. અને ચંદ્રાવલીજી મારી ગયા. પ્રભુ પધાર્યા હતા 6 મહિના સુધી. હવે લલિતાજી નિકુંજમાં તો ગયા જ નહીં. નીકળાતા કોની નિકુંજ માટે? રહ્યા કોને ત્યાં? પાછા પધાર્યા. સામનેજી આપ્યો શ્રાપ. ઈ કે ચંદાને જેવી રીતે લલિતાજીને 6 મહિનાનો વિરહ થયો ને, એમ ચંદાને 6 મહિનાનો વિરહ થાય. ચંદ્રાવલી સ્વરૂપ કોણ? ગુસાઈજી. ખ્યાલ આવ્યો બધાને? અને લલિતાજી આના નિમિત્ત બને. તો લલિતાજી કોણ? કૃષ્ણદાસ અધિકારી. ખ્યાલ આવ્યો ને બધાને? એ લીલાનું અનુસંધાન. અને ઠાકોરજી તો શ્રીજી બાવા અને વલ્લભ સામનેજી. હવે એ લીલાનું અનુસંધાન. પ્રભુએ કીધું જો તમારું વરદાન સર આંખો પર, પણ 6 મહિના પછી ચંદ્રાવલીજી પધારશે ત્યારે કૃષ્ણદાસ અધિકારીને હું પાછું એનું મૂળ સ્થાન આપીશ. હવે પ્રભુને ભૂતલ પર સારસ્વત કલ્પની આ લીલા કઈ 6 મહિના લલિતાજીની નિકુંજના બદલે રહ્યા કોની નિકુંજમાં? ચંદ્રાવલીજીને. હવે ત્યારે શ્રાપ આપ્યો. હવે આ કળિયુગમાં વલ્લભ પધાર્યા, શ્રીજી બાવાને ગિરિરાજી ઉપર પધરાવ્યા, પાઠ બેસાડ્યા, અને હવે આ લીલાનું અનુસંધાન કરવાનું હતું. શાપ તો આપ્યો તો. ત્યારે પ્રભુએ
કૃષ્ણદાસ અધિકારીને કીધું કે હવે ચંદાનું શું? ત્યારે ચંદ્રાવલીજી સ્વરૂપ ગુસાઈજીએ કૃષ્ણદાસ અધિકારીને બોલાવીને કહ્યું રાત્રે સ્વપ્નમાં, કૃષ્ણદાસ, હવે સારસ્વત કલ્પની લીલાનું અનુસંધાન કરવાનું છે. 6 મહિના તમારે મારું એક કામ કરવાનું છે. તમે બદનામ થશો, તમને લોકો ગાળો દેશે, તમને ભૂતલ પર રહેવું ગમશે નહીં. તમે કરશો? કૃષ્ણદાસ અધિકારી કે આપના માટે પ્રાણ ન્યોછાવર કરવા પડે તોય હું તૈયાર છું. આપ કહો. ત્યારે કે આપે મને સેવામાં જતો રોકી અને 6 મહિના જે ત્યાં તમને વિરહ થયો તો લલિતાજીને, એ વિરહ મને કરાવવાનો છે. કોણ? ચંદ્રાવલીજી સ્વરૂપ ગુસાઈ. સમજાય છે? ગોતડમ થાય છે. સમજાય છે? ગોતડમ થતો હોય તો થોડું બરાબર સમજાય છે. કૃષ્ણદાસ અધિકારીએ કહ્યું, મને ભલે ગાળો દે બધા, મને ભલા ગમે એમ બોલે, પણ મારા પ્રભુ સારસ્વત કલ્પની લીલાનું અનુસંધાનમાં હું નિમિત્ત બનીશ અને લલિતાજી સ્વરૂપે જે મેં દુઃખ વેઠું છે એ આપ વેઠો એવો સામનીજીએ શાપ આપ્યો છે. એટલે હું આપના આ લીલામાં સંમિલિત થાઉં છું. અને એનું અનુસંધાન પાયમમાં ગુરુએ પોતાના લાલન માટે અને કૃષ્ણદાસ અધિકારી આ લીલા માટે ભેગા થઈ અને ગુસાઈજીને ત્યાં રોક્યા. બાકી ગુસાઈજીને રોકવાનું સામર્થ્ય કોનું છે મારા વાલા? બધી લીલાઓ એમને નથી કરતા પ્રભુ. આજે આપણા જીવનમાં પણ કાંઈ થાય, કાંઈ વ્યથા આવે, ક્યાંય મૂંઝાઈએ, ક્યાંય એમ થાય કે હવે તો બસ આનાથી વધુ તો મારાથી સહન નહીં થાય, આનો રસ્તો હવે કાંઈ છે જ નહીં. ઠાકોરજી એવો રસ્તો કાઢે કે તમે ને હું આશ્ચર્યમાં પડી જઈએ કે આપણે ઘણી વાર નહીં કે સુડીનો ઘાસ હોય સૈરો. હું દવાખાનામાં ગઈ ત્યારે આ લોકો સમજી ગયા હતા, બધાને ખબર કે હવે, પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને ચારે પદાર્થ ચારે રે. હવે પાછું મારે રજા આપ્યા પછી અઠવાડિયું ઇન્ફેક્શન ન લાગે એટલે કોકના ઘરે જવાનું. અહીંયા હોય તો ત્યાં દવાખાનામાં ડોક્ટર ઓળખે, આમને કે સારું છે, પણ કોઈને કહેતા નહીં કે એલા આંટીને સાલમાં દાખલ કર્યા ને મારી હોસ્પિટલ ભરાઈ જશે. પછી મિલનભાઈએ કીધું, ઈ કે ઈલાબેનને 1 મિનિટનો વિડીયો કરી અને તમે ખાલી વિડીયોમાં બતાવો કે ઈલાબેન સ્વસ્થ છે. મારા ફોન એંગેજ થઈ ગયા, કે મારો ફોન એંગેજ થઈ ગયો. બધાય જો જેને વિઠ્ઠલનાથ વિચારે પાછા ઈલાબેન કોની કૃપા. હવે એનું અનુસંધાન ગુસાઈજીએ શું કીધું? અધિકારી કે મારા સર આંખો પર. આજની તારીખમાં પણ અધિકારી હોય ને અથવા મુખ્ય જ હોય ને એની આજ્ઞા લઈને વલ્લભપુર અંદર જાય, ભલે પોતાનું મંદિર હોય, પોતાના ઠાકોરજી હોય. એકાદું ધોળગાવ વૃંદાવન, આમાં તૃપ્તિને બહુ ગમે છે. તૃપ્તિને બોલાવો છે? 1 મિનિટ લીધો. 2 વૃંદાવન, મને ચલ રે અને જરા ચલ કે વૃંદાવન. તારે મહારાજ આવી ગયા છે ને બેટા? આવું છે બેટા? આવું છે? मन चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे। मन चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे। राधे राधे गाएंगे, श्याम श्याम गाएंगे, राधे राधे गाएंगे, श्याम श्याम गाएंगे, श्याम श्याम गाएंगे, राधे राधे गाएंगे, श्याम श्याम गाएंगे, राधे राधे गाएंगे। चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे। मन चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे। वृंदावन में यमुना किनारा, वृंदावन
यमुना किनारा। निर्मल शीतल बहती है धारा, निर्मल शीतल बहती है धारा। मिल जाए ये श्यामा श्याम राधे राधे गाएंगे, तोहे मिल जाए श्यामा श्याम राधे राधे गाएंगे। चले वृंदावन धाम, राधे राधे गाएंगे। मन चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे। वृंदावन की दे परिक्रमा, वृंदावन की दे परिक्रमा। रंग जी महल का देखो खम्मा, रंग जी महल का देखो खम्बा। शोभा है सब विशाल राधे राधे गाएंगे, बाकी शोभा है ललित विशाल राधे राधे गाएंगे। चले वृंदावन धाम, राधे राधे गाएंगे। मन चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे। जय नगलिन में कुंज बिहारी, कुंज गलिन में कुंज बिहारी, कुंज बिहारी संगराधा प्यारी। कुंज बिहारी संगराधा प्यारी। शंकर रहे हैं तमाल राधे राधे गाएंगे, ओ कंकन रहे हैं तमाल राधे राधे गाएंगे। रे वृंदावन धाम, राधे राधे गाएंगे। मन चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे। राधे राधे गाएंगे, श्याम श्याम गाएंगे, राधे राधे गाएंगे। श्याम श्याम गाएंगे, श्याम श्याम गाएंगे, राधे राधे गाएंगे, श्याम श्याम गाएंगे। राधे राधे गाएंगे। वृंदावन धाम, राधे राधे गाएंगे। मन चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे। पागलपन पागलपन देखो, पागल का पागलपन देखो। पागल का पागलपन देखो, पागल का पागलपन देखो। ना हो के नंद गाँव, राधे राधे गाएंगे। देखो बरसा ना हो के नंद गाँव, राधे राधे गाएंगे। वृंदावन धाम, राधे राधे गाएंगे। मन चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे। राधे राधे गाएंगे, श्याम श्याम गाएंगे, राधे राधे गाएंगे। श्याम श्याम गाएंगे, श्याम श्याम गाएंगे, राधे राधे गाएंगे, श्याम श्याम गाएंगे। राधे राधे गाएंगे, श्याम श्याम गाएंगे, राधे राधे गाएंगे, श्याम श्याम गाएंगे। राधे राधे गाएंगे। वृंदावन धाम, राधे राधे गाएंगे। मन चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे। वृंदावन विहारी। एक मिनट। बांके बिहारी की जय। मेरे बांके बिहारी लाल, तू इतना ना करो श्रृंगार, नजर तो है लग जाएगी। नजर आज कहते थे ना, लग जाएगी। मेरे बाके बिहारी लाल, तू इतना
ना करो श्रृंगार नजर तो है लग जाएगी नजर तो है लग जाएगी तेरी सूरतिया पे मन मोरा अटका तेरी सूरतिया पे मन मोरा अटका प्यारा लगे तेरा पीरा पटका प्यारा लगे तेरा पीरा पटका टेढ़ी मेरी मेरी चाल हो तेरी टेढ़ी मेरी चाल इतना ना करो सिंगार नजर तो है लग जाएगी नजर तो है लग जाएगी मेरे बाके बिहारी लाल हो मेरे बाके बिहारी लाल तुम ना करो सिंगार नजर तो है लग जाएगी नजर तो है लग जाएगी तेरी मुरलिया पे मन मेरा अटका तेरी मुरलिया पे मन मेरा अटका प्यारा लगे तेरा नीला पटका प्यारा लगे तेरा नीला पटका घूंगरिया रे बा हो तेरे गोंगरिया रे बाल तुम इतना ना करो सिंगार नजर तो है लग जाएगी नजर तो है लग जाएगी मेरे बाके बिहारी लाल तू इतना ना करो सिंगार नजर तो है लग जाएगी नजर तो है लग जाएगी तेरी कमरिया पे मन मोरा अटका तेरी कमरिया पे मन मोरा अटका प्यारा लगे तेरा काला पटका प्यारा लगे तेरा काला पटका तेरे गले में वैजंती माल हो तेरे गले में वही जंती माल इतना ना करे सिंगार नजर तो है लग जाएगी नजर तो है लग जाएगी मेरे बाके बिहारी लाल तू इतना ना करो श्रृंगार नजर तो है लग जाएगी नजर तो है लग जाएगी बोलो बाके बिहारी लाल की जय। बस જો વચ્ચે કીર્તન કે ધોળ કે થોડું આમ એટલે મનને પાછું આમ કોકને જોકું આવતું હોય ને તો વયું જાય એટલે આનંદ કર્યો હવે આપણે વાત કરતા હતા ગુસાઈજીને સેવામાંથી વંચિત કર્યા ગુસાઈજી એક શબ્દ ન બોલ્યા કારણ આ લીલા એમની જ હતી પણ ગોકુળ ન ગયા સીધા ચંદ્ર સરોવર પર આવ્યા અને 6 મહિના તમે બધા જેટલા વ્રજમાં ગયા હશો એને દર્શન કર્યા હશે કે ચંદ્ર સરોવર પર વિપ્રયોગના બેઠકજી છે 6 મહિના વિપ્રયોગમાં રહ્યા અન્નનો દાણો તો ક્યારે લીધો જ નહોતો રામદાસ ભીતરિયા પ્રસાદી માળા ને બીડા લઈને આવે 9 વિજ્ઞપ્તિ લખી એમાં પોતાનો વિરહ એમાં કહ્યું છે ચંદ્રવલીજી સ્વરૂપ ખરેખર જે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો છે એને એકવાર તો 9 વિજ્ઞપ્તિ અવશ્ય અર્થ સહિત જોઈ અહીંયા આપણે સત્સંગમાં તો કહી દીધું છે હવે આપણે વલ્લભ સાખી ને વિરામ આપશું 2-3 દિવસમાં એટલે બધાની ઈચ્છા એવી છે કે દયારામભાઈના ચંદ્રાવલા એટલા સરસ છે વલ્લભની કૃપા જુઓ મારી પાસે પુસ્તક નહોતું ઉપર ઘણા બધું જોયું મેં કીધું હવે ક્યાં મળે તો ખાલી અહીંયા મેં વાત કરી કે મારી પાસે છે નહીં તરત એક બેનનો કલકત્તાથી કે ક્યાંકથી ફોન આવ્યો એ કે મારી પાસે છે તમે એડ્રેસ મોકલાવો ને આવી ગયા ચંદ્રાવલા એટલે આપણા કરતા આપણા વલ્લભને આપણી ચિંતા વધુ છે તો ગુસાઈજી 6 મહિના ત્યાં બિરાઈ જાય આ બધું અનુસંધાન મેં ગઈકાલે કહી દીધું છે અને તમે બધા જાણો છો એટલે હજુ હવે વધુ વિવરણ નથી કરતી
ગુસાઈજી સાવ આવા થઈ ગયા. છેલ્લે એમ કહ્યું કે હવે મારા પ્રાણ રહેશે નહીં. હે નાથ, હવે મને જલ્દી સન્મુખ કરો. તો ગિરધરજી ગુસાઈજીના પ્રથમ લાલજી, જેનું બીજું નામ શું હતું? ગોવર્ધન. મથુરાની બજારમાંથી આવતા હતા અને સામે રાજા ટોડરમલ મળ્યા. એને પૂછ્યું, ગુસાઈજી પ્રસન્નતામાં બિરાજે છે? ગિરધરજી એકદમ ઢીલા થઈ ગયા કે આવી બીના છે અને કૃષ્ણદાસ અધિકારીએ કાકાજીને શ્રીજી બાવાની સેવાથી વંચિત કર્યા છે, એટલે હવે અમને ખબર નહીં શું થશે. તરત રાજા ટોડરમલે હુકમ બહાર પાડ્યો, કૃષ્ણદાસ અધિકારીને જેલમાં નાખ્યા અને ગુસાઈજીને કહ્યું કે આપ પધારો. એ દિવસ કયો હતો? કસુંબા. ગ્રીષ્મ ઋતુ પૂરી થાય ને બધા ઘાટા કલર આજથી ચાલુ થાય. આજથી ને ગુસાઈજી પધાર્યા શ્રીજી બાવાની સેવામાં અને જેવા આવ્યા ને ઠોડી ઉપર ઉભા રહ્યા. ઠોડી એટલે ઉમરાગળ. મારો કૃષ્ણદાસ ક્યાં ગયો? મારો કૃષ્ણદાસ. એની આજ્ઞા વિના હું અંદર ના આવું. બધાએ કીધું એણે તમારી સાથે આવું કર્યું હતું એટલે એને જેલમાં નાખ્યા. ગુસાઈજીએ એક પગ અંદર મૂકવા જતા હતા, પાછો લીધો. જ્યાં સુધી મારો કૃષ્ણદાસ ના આવે ત્યાં સુધી હું અંદર નહીં જાઉં. જે કૃષ્ણદાસે એમને 6 મહિના વંચિત કર્યા હતા, પણ આ લીલા હતી સારસ્વત કલ્પની અને ગુસાઈજીની આજ્ઞાથી જ થઈ હતી. તરત ગુસાઈજીની આજ્ઞાથી કૃષ્ણદાસ અધિકારીને જેલમાંથી છોડ્યા. સ્નાન કરીને ગિરિરાજ ઉપર આવ્યા. ગુસાઈજીના ચરણારવિંદ પકડીને એટલું જ કહ્યું કે આટલા દોષ કર્યા પછી આટલી કૃપા ગુસાઈજી સિવાય કોઈ કરી શકે નહીં. જો તમે વલ્ભાધીશ કી જે બોલશો, શ્યામ સુંદર શ્રી અમને એમાં, પણ ગુસાઈજીની જે બોલો, ગુસાઈજી કી જે નહીં બોલો. પરમ કૃપાળુ એમાં તમે ગમે એવા એમના બધા દોષ કર્યા હોય, પણ કોઈના દોષ સામું ગુસાઈજીએ આજે કાલે કે ક્યારેય જોયો નથી. અને કીર્તન મોઢામાંથી સરી પડ્યું, પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસદે માથે જે જન શરણ આયે અનુસરઈ ગ્રહી સોપત શ્રી ગોવર્ધન નાથે પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવદા રાવયો જાત ભજો કૃષ્ણદાસ કાજ સબ સરહી જો જાણે શ્રી વિઠ્ઠલનાથ પરમ ઉદાર ચતુર ચિંતામણ રાખત ભવદા રાવયો જાત. બોલો ગુસાઈજી પરમ. એક મિનિટ. શું? અને આજે કસુંબા છઠે ગુસાઈજી સેવામાં પાછા પધાર્યા. મારા ઠાકોરજી પણ આજે પધાર્યા. હું જોબ કરતી હતી, મારે 2 છોકરા નાના હતા, હું ટાઈમમાં થતી હતી. જે ભેગી હું માઇકમાં એનાઉન્સ કરું, બધા પૂછે ઈલાબેનના ઘરે કયું સ્વરૂપ બિરાજે છે? એટલે જે કે હવે પધારશે હો. ને બને એમ કે ઈલાબેન ઠાકોરજીઓ પુષ્ટ કરાવી લો. મેં જે તો માર નથી આવો. કારણ જોબ, પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. ઘરનું ઘર કરવું હતું ને આમ કરવું હતું. છોકરાઓ નાના, ટાઈમમાં થતી હતી. પણ ઠાકોરજીને પધારવું હતું. એવી લીલા કરી જેનું વર્ણન અહીંયા જાહેરમાં ન થાય કે કસુંબા છઠે એટલો વરસાદ. ત્યારે અમારે મારુતિ વાન હતી ને, પાણી ગાડીમાં ભરાઈ ગયા. જેને ફોન કર્યો કે ભાઈ મારે, એ કે તમારી ગાડીમાં નહીં થાય, આવી જાઓ. અને ખરેખર ઠાકોરજી પધરાવીને ગયા. જેનું સ્વરૂપ જોયું, સાક્ષાત યમુનાજીનું સ્વરૂપ. સ્નાન કરેલું ને ઓલો
ચુંદડી, લાલ ચુંદડીનો ઉપરનો ને કાનમાં આટલા મોટા કુંડળ ને હાથમાં કંકો ને આટલું મોટું તિલક ને ઓલા ધોયેલા એટલે ભીના વાળ બધા આમ પેલા ને થોડીક વાર આમ થઈ ગયા. અને પછી ઠાકોરજી પુષ્ટ કર્યા. બધાના ગાડી ને સ્કૂટર બગડતા હતા. અમે ગયા ત્યારે અમને ન નડ્યું અને આવ્યા ત્યારે ન નડ્યું. અમે એવી જગ્યાએ રહેતા હતા, આ લોકોને ખબર છે કેવી સોસાયટી. એક આટલા નાના બીજાના ગોખલા જેવા ઓલા મંદિરમાં અમારા ઠાકોરજીને પધરાવ્યા. અષાઢ સુદ છઠ એટલે કે કસુંબા છઠે પ્રભુ પધાર્યા. અને આસો મહિનાના પહેલા દિવસે ફ્લેટ લીધો. તમે બધાએ આમાંથી ઘણાએ જોયો હશે. કેવો વિશાળ, જે અમારી ત્રેવડ નહોતી. આ બધી પ્રભુની કૃપા. દીકરો જે અનુકૂળ નહોતો એ ગયો અમેરિકા. ટાઈમની ચિંતા હતી. પ્રભુ પધાર્યા, બીજે મહિને ટાઈમ ગયો. અને સૌથી વિશેષ નોકરીનો ટાઈમ 7:30 થી 11 અને 2 થી સાંજે 6, પણ આવું 10 વાગે 11 વાગે, કારણ કે હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ. નોકરી ઠાકોરજીએ છોડાવી દીધી. પ્રભુ સાક્ષાત છે અને છે. મારોય કરોડો જન્મોનો વિરહ કસુંબા છઠે મારા ઘરે મારા પ્રભુ મારા માથે પધરાવ્યા ગુરુદેવે. અને મારા માટે કસુંબા છઠ અનુરાગ બની ગયો. અને અમે જીવનમાં જે સૂકા હતા એ બધા લાલ લાલ થઈ ગયા. એવા મારા પ્રભુનો પ્રાગટ્ય ઉત્સવ, મારા પ્રભુનો પાટોત્સવ. કશું ભલે ના કરી શકીએ, પણ પ્રભુ ઘરે બિરાજે છે. આ ઉત્સાહ એનો જ, આ આનંદ એનો જ. જો પ્રભુ ઘરે ન હોય, મંદિરમાં શોધતી હોત તો હું હજી બધે ફરતી જ હોત. મારા પ્રભુ કે છે, હવે અત્યાર સુધી તું બહુ ફરી, હું શાંતિથી બેઠો. હવે હું તને ચંચળ થઈને લીલા બતાવીશ, તું હવે સ્થિર થઈ જા. બસ મારા પ્રભુની કૃપા. હવે એક નાની વાત કરી અને આપણા સત્સંગને વિરામ આપીએ, કારણ કે હવે વિરામ આપીએ કે પ્રભુ પોતાના ભક્તોને કેવા વશ છે. પોતાના ભક્તોની, પોતાના વૈષ્ણવની કેવી ચિંતા કરે છે, એની સાચી બની ગયેલી હકીકત. સાઉથમાં બંગાળ બાજુ, હવે જો ગામનું નામ ભૂલી જવાય છે, ગોપીનાથજી આપણું હવેલી છે, એનું નામ શું છે ખબર છે? ખીરચોર. ખીરચોર. અદ્ભુત લીલા કે પ્રભુ પોતાના ભક્તો માટે ચોર પણ બને. એનો દાખલો હમણાંનો, થોડા વખત પહેલાનો એ સ્વરૂપ ત્યાં બિરાજે છે. ઠાકોરજીના એક ભક્ત હતા, એનું નામ હતું માધવેન્દ્ર. હવે એ રહેતા હતા વૃંદાવનમાં. વૃંદાવન 3 જાતના, આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક અને આધિ દૈવિક. અત્યારનું જે આ વૃંદાવન છે આધિ ભૌતિક છે. ત્યાં આપણા બેઠકજી સિવાય આપણું કશું જ નથી. 5000 મંદિરો પણ કૃષ્ણના છે. એટલે આપણે જવાનું ખરું, પણ આપણું મૂળ કયું છે? આપણા બેઠકજી. હવે આ માધવેન્દ્ર દાસ વૃંદાવનમાં રહીએ, 24 કલાક ઠાકોરજીનું સ્મરણ. રાધે રાધે શ્યામ મિલાદે, રાધે રાધે શ્યામ મિલાદે. અને એને અયાચક વ્રત હતું કે હું કોઈ પાસે માગીશ નહીં. જો મને સામેથી કોઈ આપશે તો હું ગ્રહણ કરીશ, નહીતર જ્યાં સુધી જીવાશે ત્યાં જીવીશ. પણ સતત જે નામ જાપ કરતા હોય એની ચિંતા આપણા કરતા આપણા ઠાકોરજીને વધુ હોય. એક નિષ્કંચન વૈષ્ણવ છે, હમણાંની જ વાત, 2 વર્ષ 2.5 વર્ષ થયા. પેલી છોકરી ગામડેથી આવી હતી, નામ નો દેવાય. હવે એક રૂમમાં ભાડેલી, એનો વર્ષ પટાવાળામાં, ક્લાસ 4માં. હવે પરણીને આવી, એના વરે કીધું કે તારા ઘરે તો આવા ખોયડા છે. અમારા કાંઠિયાવાડમાં ખોયડા એટલે ઓલા ડેલી બંધ મકાન હોય ને, હારા બધા રૂમ ને બધું. એ કે કઈ વાંધો નહીં, તમે ત્યાં હું.
હવે ઓલો અપડાઉન કરે એટલે સવારે 7:20 જાય અને રાત્રે 8-9 વાગે આવે. એટલે કે તું એકલી શું કરીશ? એ કે તમને કહેવાય કે નહીં મને ખબર નથી, પણ ઠાકોરજી પુષ્ટ કરાવું ને તો ઓલો કે ભાઈ અમારા ઘરે તો માતા નહીં માનીએ ને મહાદેવ નહીં માનીએ ને અમે તો, એ કે પણ હું તો નથી માનતી ને. તો કે એમાં કેટલો ખર્ચો થાય? આ બિચારો હાવ ભોળો હતો કે પુષ્ટ કરાવવા ભગવાનને લાવ. એ કે એમાં કાંઈ ખર્ચો ન થાય. એ કે તો એમ ભગવાન આવે એમ? એ કે હા, એ તો ભગવાન માટે કરવાનું હું રોજ. એ કે પછી મેવા ને મિષ્ટાન ને તને ખબર જ મારો પગાર કેટલો છે અને અપડાઉન કરવું એટલે મારે એ પૈસા જાય. આપણે હજી ભાડું ભરીએ છીએ. એ કે કાંઈ નહીં, આપણે સવારે 1 થેલી દૂધ લાગે ને એમાં પેલા પ્રભુને દૂધ ધરાવી દઈએ, પછી સરાવું એટલે તમારે લઈ જ જવાનું, એટલે એમાં ખર્ચો નહીં. ખાંડ આપણે દર મહિને 1.5 કિલો જોઈએ છીએ, એમાંથી ખાંડ આમાં પધરાવું, એમાંય ખર્ચો નહીં. ગેસ નહોતો, ઓલો પ્રાઇમસ હતો, એ કે એમાંય ખર્ચો નહીં. અને જો મિશ્રી એટલે એ કે સાકર લાવવાની અને કેળાના પૈસાની વ્યવસ્થા થાય તો લાવવાની, બાકી કાંઈ નહીં. એ કે તો વાંધો નહીં. બિચારો ભોળો હતો. હવે ઠાકોરજી પધરાવ્યા, પણ પ્રભુને લીલા કેવી અદ્ભુત. એનો અમારે ખાલી વાત બહુ લાંબી જ, પણ હવે એ છોકરી પીટીસી કરેલું હતું એટલે એ જ્યાં રહેતી હતી ત્યાં ઉપર પ્રિન્સિપાલ રહેતા હતા. એટલે પ્રિન્સિપાલની વહુ ને આને બેને બેનપણા થઈ ગયા. પણ આ એને કોઈ દી એમ ન કે મારા ઘરે આવજો, અને એના ઘરે એ ન જાય. ઉપર નીચે રહે ને એટલે વચ્ચે જે પેલું હોય ને એમાં બે મળે ને વાત કરે. એટલે કે તું આખો દી શું કર? એટલે કે હું કામમાં બહુ ઢીલી છું, હાથે કામ કરીએ ને તમારે કમાડા રહ્યા ને. એટલે પ્રિન્સિપાલે પૂછ્યું, એ કે તું શું ભણેલી? એ કે પીટીસી. એ કે મારી સ્કૂલમાં જગ્યા છે, તારે આવું છે? હવે એને કીધું મારા ઘરવાળાને પૂછીને કહીશ. એટલે એના હસબન્ડે કીધું પછી આપણે ઠાકોરજીનું શું? જો પેલો વિચાર કોનો આવ્યો? એટલે ઓલી કે હું ટાઈમ પૂછી જાઉં. એટલે પૂછ્યું કે સમય શું? એ કે આમ તો 12:15 થી 5:15, પણ ટીચરો એ 11:30 આવવું પડે. એટલે ઓલીએ કીધું આવું છે. એ કે તો તું તારે કર. હવે પગાર ઓલા કરતા આનો વધુ, સમજે? હવે ઠાકોરજી ઘરમાં બિરાજે. હવે ટાઈમમાં થઈ. ઓલાએ તો બ્રહ્મ સંબંધ લીધું નહોતું. હવે પરાકાષ્ઠા જુઓ. આ પ્રિન્સિપલની છોકરી પિયર 4 રોકાવા આવી, એના ઘરે ઠાકોરજી. પ્રભુ એની વ્યવસ્થા કરે છે ને, એનો મારા દાખલો આપવો જ કે લોકો આમ પુષ્ટ કરાવવા ખોટા ખોટા બાના કરે. પછી અમારા સૂતક આવે તો પછી અમારે મેં તો પહેલા જ સૂતક આવે. પ્રભુ એની વ્યવસ્થા. એટલે પછી પેલા ગળામાં કંઠી જોઈ એટલે આને પૂછ્યું, ઈ કે બ્રહ્મ સંબંધ છે? ઈ કે અમારા ઘરે તો 8 આમની સેવા છે, અમે કોઈનો પ્રસાદ ન લઈએ. ઓલી કે લે. પછી કે મંજી, એનું નામ મંજુ હતી પણ ઘરમાં બધા મંજી કહેતા હતા. એ કે મંજી હું ટાઈમમાં છું તો મારે. એ કે અરે સારું થયું, હું તો 4 દી વંચિત રહી જતા, મને તો લાભ મળી ગયો. અને 4 દી એને સેવા કરી. પછી એના વરે કીધું આ તો ખોટું હો. તો કે તમે બ્રહ્મ સંબંધ લઈ ગયો. એના વરે બ્રહ્મ સંબંધ લીધો. પછી કે મંજી આપણે તો રોજ સવારના આવા નાસ્તા કરીએ ના કરીએ, આપણા ઠાકોરજીને ધરાવ ને. સખડી ધરવા માંડ્યા. મારે જે કેવું છે તે આ છે કે પ્રભુએ એની ચિંતા કરી કે આ લોકોએ કરીને હજી પરાકાષ્ઠા જુઓ. હવે આ જે એને નોકરી મળી તેની હંગામી હતી પીટીસી ના ઓલામાં. હવે એને કાયમી કરી દીધી એટલે એનો પગાર ને બધું. એટલે પ્રિન્સિપાલે કીધું કે તને લોન મળે પણ 3 વર્ષે મળે, ત્યાં સુધી મારે ફિક્સ બાકી છે. તો તું હપ્તેથી મકાન લઈ લે. 1 રૂમ રસોડાનો ફ્લેટ લઈ લીધો. અત્યારે એને ઘરનું ઘરે છે અને દીકરો ને દીકરી 2 છે, ટ્વિન્સ છે. મારે કહેવાનો આશા એ છે કે જે બાના કાઢે છે ને, પ્રભુને જ્યાં પધારવું હોય ને એની વ્યવસ્થા પોતે જ કરે છે, આપણે કરવી પડતી. વાત કરતા હતા પેલા ખીર ચોરની. હવે એ માધવેન્દ્ર દાસ હવે ઘણી વાર 2 દી ભૂખા રહીએ, ઘણી વાર 3 દી રહીએ, યમુના જળ પી લે. હવે બધા જગન્નાથજીની વાતો કરે એટલે કે હાલો મારે જગન્નાથજી જવું છે.
તો જગન્નાથજી ગયા તો ત્યાં તો રોજ પ્રસાદ મળી જાય. પછી એક સંઘ આવ્યો, એને કીધું કે અમે ગોપીનાથજી મંદિર દર્શન કરવા જાય છીએ, અહીંથી 2 કલાકનો રસ્તો છે, તમારે આવું છે? એટલે ઓલા પાસે તો પૈસા ખાવાના ન હોય તો બસ ના ક્યાંય. એટલે ઓલો કે ના, મારી પાસે વ્યવસ્થા નથી. એ કે ડ્રાઈવરની બાજુમાં ફાવશે? એ કે મને તો દોડતા દોડતા બસની પાછળ બેસવાનું હોય તોય ફાવે. અને ગયા દર્શન કરવા. હવે ગોપીનાથજી ભગવાનને રોજ 12 કુલ્લડ આવે મનોરથી, એની અંદર ખીર, અને એક ખીર મનોરથી ધરે, પછી એ ખીર મનોરથીને વાટી દે. હવે આને તો પેલું હતું ને અવ્યાવૃત, કે હું કોઈ પાસે માંગુ નહીં. હવે એ દિવસે એ ખીરના કુલ્લડ જોયા, એ કે હમણાં બધાને પ્રસાદ વાટશે એટલે આજે મારો મેળ પડી ગયો. મનોરથીમાં વાટ્યા. આનો તો પાછો હાંજ સુધી પાણી પીધું બિજાડાય જોલ. હવે હાંજે ભૂખના માયરા જોક આવવા માંડ્યા. એટલે વિચાર કર્યો આજે પ્રભુની ઈચ્છા આવી હશે. હવે ગોપીનાથ ભગવાને જે મુખ્યાજી હતા એને સ્વપ્નામ કહ્યું, એ કે આ મારો ભક્ત અયાચક વ્રત છે, સવારનો મારા દર્શન કરવા એમને ભૂખ્યો છે, એને એક કુલ્લડ દઈ આવજા ખીરનું. એ કે શું ખીલડ દઈ આવે? 12 તો મેં વાટી દીધા, અને આપણો નિયમ છે કે આપણે મનોરથી વાટી દઈએ. એ કે આમ તો હું નાનપણથી ચોર, તને ખબર છે ને, મારા ખિસ્સામાં જો કુલ્લડ રાખ્યું છે, તે 11 જ વાટ્યા છે. રાતના એટલે સાંજે મુખ્યાજી જોયું તો ઠાકોરજીના ઓલા મોટો પટકો હતો ને એમાં નીચે ઢાંકીને રાખ્યું હતું કુલ્લડ. શેનું? ખીરનું. અને પછી આને દીધું માધવેન્દ્રને. લો તો રાજી થઈ ગયો. તો ઓલા મુખ્યાજી ગયા ને ઠાકોરજી પાસે, અને ચોરી કરી હતી ને, ઠાકોરજીને કહે ત્યાં માખણ છો ના ખીર ચોર છો હારા. તો ઠાકોરજીનું ગોપીનાથજીનું નામ શું પડી ગયું? તો આજની તારીખમાં એ સ્વરૂપ બિરાજે છે. અને બધા શું કે હાલો ખીરચોરના દર્શન કરવા આવું છે, હાલો ખીરચોરના દર્શન. આ બધું કા સાંભળેલું કા વાંચેલું, એટલે ઓથેન્ટિક છે. આમાં મારા ઘરનું કાંઈ નથી. આજે કસુંબા છઠ એ જગન્નાથપુરી થી આગળ છે. નામ મને યાદ આવશે ને તો હું કહીશ. મારી ઈચ્છા છે દર્શન કરવા જવાની. આપણે કહ્યું ને જગન્નાથપુરી જઈએ. હા, પણ મેં તો આજે છે ને, આજે મેં આમાં સાંભળ્યું. હા, ઇન્દ્રેશ ઉપાધ્યાયમાં સાંભળ્યું. મેં સાંભળ્યું હતું ને, એટલે હું સાંભળેલું જ કહું કા વાંચેલું. મારા વાલા, મને મોઢે તો કાંઈ આવડતું નથી, બરાબર છે. તો મારે કહેવાનો આશય એ છે કે જો પ્રભુ આજ એક મિનિટ પ્રભુ આજની તારીખમાં પણ આ બધી લીલાઓ કરે છે. તમારા માટે પ્રભુ ચોર બનવાય તૈયાર છે. બસ તમારા ઘરે પધરાવો, બાકી બધું પ્રભુ કરી લેશે. તો આપણે આજ સત્સંગને વિરામ આપીએ. આટલો વરસાદ બધાને ડર લાગતો હતો એટલે આપણે આટલાને જ કહ્યું, પણ વલ્લભભાઈ લાજ રાખી. ચલો હવે આપણે સત્સંગને વિરામ આપી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. बरसाने से टीको आयो भले आयो भले आयो. बरसाने से टीको आयो भले आयो भले आयो. युवानो को लड्डू पेड़ा बुढ़न को लापसी. युवानो को लड्डू पेड़ा बुढ़न को लापसी. नंद के आनंद भयो जय कन्हैया लाल की. नंद के आनंद भयो जय कन्हैया लाल की. दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की. दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की. राधा जी को छैया आयो जय कन्हैया लाल की.
राधा जी को छैया आयो जय कन्हैया लाल की नंद केरा नंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल नंद यशोदा लाल की जय वल्लभा देश की जय આપણા ઠાકોરજીને ખૂબ ખૂબ બધાઈ. देव ने दंडवत प्रणाम करूं છું. चंद्र सरोवर पे सुदासी के पर्वे मेरा दंडवत प्रणाम सुर सूर्य कुंड पे परमानंदासी के पर्वे मेरा दंडवत प्रणाम जमुनावरा पे संकर्षण कुंड पे कुंभदासी के पर्वे मेरा दंडवत प्रणाम बिच्छू कुंड पे कृष्णदासी के पर्वे मेरा दंडवत प्रणाम कदम खंडी पे गोविंद गोविंद स्वामी के पर्वे मेरा दंडवत प्रणाम अप्सरा कुंड पे चित्त स्वामी के पर्वे मेरा दंडवत प्रणाम मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम रुद्र कुंड पे चंद्रगुप्त चंद्रगुप्तासी के द्वार पे मेरा दंडवत प्रणाम ब्रज विलास व्रतની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ હે વલ્લભ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો બોલો વલ્લભાધીશ કી જય દ્રઢયના ચરણ केरो भरोसो दडईना चरणना केरो શ્રી वल्लभन कचन्द्र जटाभिन सजुगमा जन्धेरो भरोसो दडईना चरणना केरो साधन और नहीं कली में जासो गोयनी रे सुरकारे दीवानरो बिना मोल को चेरो भरोसो दड़ईना चरणना દ્રઢયના चरणना दड़ईना चरणना केरो શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી બોલો વલ્લભાધીશ કસુંબા છઠની બધાય વૈષ્ણવને ખૂબ ખૂબ બધાય જાજા કરીને જય શ્રી કૃષ્ણ.